એટલે જ્યારે એટીએસ મોબાઈલ ટ્રેસ કરી રહી હતી ત્યારે ખબર પડે છે કે આ હથિયાર આપનાર આઝાદ અને તેની સાથે રહેલો એક સાગરીત જે ઉત્તર પ્રદેશથી આવેલો છે તે લોકો કલોલ સુધી હથિયાર આપવા આવ્યા હતા। એટલે તાત્કાલિક 5મી ટીમ જેને લીડ કરી રહ્યા હતા ડીવાયએસપી વિરજીત પરમાર અને ડીવાયએસપી કે પટેલ તે તાત્કાલિક ફોન ટ્રેસ કરી લોકેશન ઉપર જવા રવાના થાય છે, કારણ કે આ આઝાદ અને તેની સાથે રહેલો સાગરીત બનાસકાંઠા અને રાજસ્થાનની બોર્ડર પાસે એક આવેલી હોટલમાં રોકાયા હોવાનો સંકેત મળી રહ્યો હતો। 5મી ટીમ તાત્કાલિક ત્યાં જવા રવાના થાય છે અને હોટલમાંથી ઉત્તર પ્રદેશના આ સંભવિત ત્રાસવાદીઓ જેઓ એક મોટી ઘટનાને અંજામ આપવાના હતા તે પકડાઈ જાય છે। તેમને લાવવામાં આવે છે ગુજરાત એટીએસની ઓફિસમાં। આમ તારીખ 7મીના રોજ 2 મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા। જ્યારે આ મોડ્યુલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડૉક્ટર અહેમદ સૈયદના ફોનમાંથી કેટલીક ચોંકાવનારી માહિતી મળી, જેમાં રાઇઝન નામનું ઝેર કેવી રીતના બનાવવાનું, કયા કેમિકલ કન્ટેન હોવા જોઈએ તેની વિગત મળતા પોલીસે ફરી તેની પૂછપરછ શરૂ કરી। ત્યારે તેણે એવું કહ્યું કે મેં આ રાઇઝન નામનું ઝેર બનાવી દીધું છે, આ સાયનાઇડ કરતાં ઘાતક છે, માત્ર મિલીગ્રામની અંદર આ ઝેર શ્વાસ દ્વારા કે પછી ખોરાકમાં કે પછી પાણી દ્વારા જો કોઈને આપવામાં આવે તો તેનું મોત નીપજી જાય। આ રાઇઝન નામના ઝેરનો નવું મોડ્યુલ હતું। રાઇઝન નામના ઝેરનો ઉપયોગ કરી દેશના કોઈ ખૂણામાં મોટું આતંકી કામ કરવાનું હતું, જેમાં હજારો લોકોના એક સાથે મોત થઈ જાય અને કોઈને પણ ખબર પડે નહીં।